એક બાજુથી હું જાઉં છું ને એક બાજુથી ધર્મ આવે છે ને બંને મા દીકરો ભેગા થઈ ગયા ને હવે અમારે જવાનું છે મંદિરે જતાં પહેલાં હું તમને અમારું ગાર્ડન બતાવું. ગાર્ડન ખૂબ જ સરસ છે ને એટલું મસ્ત છે ને કે જોઈને આનંદ આવી જાય. ત્યાર પછી ધર્મએ અહીંયા મસ્ત હનુમાન દાદાના દર્શન કરી લીધા અને ઘરે આવીને ઘરના જેટલા પણ કાચ હતા એ બધા જ મેં સાફ સફાઈ કરી લીધી હતી, કારણ કે આજે સાફ સફાઈનો દિવસ હતો ને નીલને એક્ઝામ હોય એટલે મારે તેને લખી જ દેવું પડે. બાળકોને લઈ આવી અહીંયા મસ્ત નાસ્તો કરવા માટે તો કોલેજિયન ભેળ ખાઈ લીધી ને સાથે કોકો પણ પી લીધો. ઘરે આવીને મેથી કાપી લીધી અને વધારાની જે મેથી હતી એને ઠેલીમાં પણ ભરી દીધી, કારણ કે આજે અમારે થેપલા બનાવવાના હતા. જે પણ કંઈ મસાલો હતો એ બધો જ મસાલો થોડોક વધારે નાખીને મસ્ત થેપલાનો લોટ અહીંયા બાંધવાનો જ હતો. બસ એ તૈયારી કરી લીધી ને લોટ પણ સરસ મજાનો બંધાઈ ગયો હતો. હવે તેને તેલવાળો હાથ કરીને થોડીક વાર માટે રેસ્ટ આપી દેવાનો છે. 10-15 મિનિટ માટે મૂકી દઈએ ને તો થેપલા એકદમ જ સરસ કૂણા કૂણા બની જાય. ત્યાર પછી થોડાક થેપલા વણી લીધા અને હવે મારે તેને તળવાના હતા. તો એક બાજુ થેપલા તળતી ગઈ અને આ ત્રણેયને બેસાડી દીધા હતા જમવા. મારા બંને બાળકો એક પણ થેપલા ખાતા નથી, એના માટે રોટલી અલગથી કરવી પડે. મેં મારા માટે તેલ વગરના થેપલા બનાવ્યા એટલે એનો કલર થોડો કંઈક અલગ જ હતો. મમ્મીએ મસ્ત ખાખડી કેરી કાપી લીધી, બધાએ જમી લીધું. મેહુલ આવી ગયા, પણ એને તો મારા કરતાં જો ફોનમાં જ વધારે ઇન્ટરેસ્ટ છે. જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયો સાથે.